વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 9 ગણિતની દ્વિતીય પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી દાખલાઓ. ડાયરેક્ટલી તમારી બુકના જ છે બધા જ એક્ઝામ્પલ. જો કેટલીક ઇમ્પોર્ટન્ટ બાબતો ગણિતમાં યાદ રાખવાની છે એનું પણ આ વિડીયોમાં ડિસ્કસ કરીશું, તો વિડીયો તમારા માટે બહુ કામનો છે. બીજું, ગણિત અને વિજ્ઞાનની બ્લુપ્રિન્ટ જે લેટેસ્ટ તમારી 2024ની જે એક્ઝામ છે, જે સિલેબસ ઘટી ગયો છે થોડો ઘણો, તો એના આધારિત જે બ્લુપ્રિન્ટ છે એનો વિડીયો ઓલરેડી બનાવેલો છે. ડિસ્ક્રિપ્શનમાં તમને પ્લેલિસ્ટ મળી જશે. દ્વિતીય પરીક્ષાનો એમાં તમામ જે મહત્ત્વના વિડીયોઝ છે તમારી એક્ઝામ માટેના એ મળશે. બીજું, તમારા ગણિતની તૈયારી માટે એસાઇનમેન્ટનું સોલ્યુશન બનાવેલું છે વિભાગ BCDનું, તો એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો જોવાનું ભૂલતા નહીં. બરાબર, તો હવે બહુ જ સરસ ઇમ્પોર્ટન્ટ વાત કરવાના છીએ આઈએમપી દાખલાઓની. ચોપડી જોડે લઈને બેસવું તો જોડે લઈને બેસજો, અને જેટલા દાખલા મેં તમને અહીંયા કીધા છે એટલા એકવાર ગણજો અથવા જોજો પરીક્ષા પહેલાં. બરાબર, એટલે તમારી પ્રેક્ટિસ જે ગણિતની છે જબરદસ્ત થઈ જાય. બીજું, ગણિતનું જે એક આપણે મોડલ પેપર બનાવીશું ઇમ્પોર્ટન્ટ, એનો વિડીયો પણ આપણી ચેનલ પર મળવાનો છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ઓકે, અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. તો જો સૌથી પહેલાં છે ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ. ટોટલ 4 ગુણનું ચેપ્ટર છે બ્લુપ્રિન્ટ પ્રમાણે. તો એમાં જુઓ, સિમ્પલ ઉદાહરણ જે અહીંયા લખ્યા છે મેં 1, 3, 4, 8, 10, 15, 17, 18, 19 કરવાના છે. બરાબર, આમાં છેદનું સમીકરણ કરવાના પ્રશ્નો હોય, બે સંખ્યા વચ્ચેની સમય સંખ્યા શોધવાના ક્વેશ્ચન, પછી ધારો કે 0.33333 છે તો એને P/Q સ્વરૂપમાં દર્શાવો, એવા પ્રકારના ક્વેશ્ચન. બરાબર, છેદનું સમીકરણ કરવાના ક્વેશ્ચન, તો આવા બધા ક્વેશ્ચન પૂછાશે. તો એવા જ ક્વેશ્ચન આપે છે. તમારે મેઇન રીત તૈયાર કરવાની છે. બરાબર, ઓકે. થોડું ઘણું દાખલામાં જેમ કે ચલો છેદનું સમીકરણ કરવાનો ક્વેશ્ચન હોય 1 + 2 √ 3 હોય. હવે આવો ક્વેશ્ચન હોય અહીંયા મેં તમને આપેલો ધારો કે, અને તમને પરીક્ષામાં પૂછી લે ભાઈ અહીંયા 3 લખી દે, તો તમને રીત આવડવી જોઈએ. જો રીત નહીં આવડે તો તમે ભૂલ કરશો. એટલે રીત તૈયાર કરજો. બરાબર, ગોખતા નહીં, ગણિત ગોખાય નહીં, ગણિતમાં રીત તૈયાર કરાય, અને સ્ટેપ વાઇઝ તમે તૈયાર કરશો ને તમને બધું આવડી જશે. ઓકે, તમે હોશિયાર છો. તમે સાવ એમ એવું ના વિચારતા કે તમને નથી આવડતું, તમને આવડશે. ચિંતા કર્યા વગર મહેનત કરજો. ત્યારબાદ સ્વાધ્યાય 1.1માં દાખલા નંબર 2, 3, 4, સ્વાધ્યાય 1.2નો એક્ઝામ્પલ નંબર 1, 3, સ્વાધ્યાય 1.3નો દાખલા નંબર 1, 3, 8, 9, સ્વાધ્યાય 1.4નો દાખલા નંબર 2 અને 5મો છે, અને સ્વાધ્યાય 1.5 આખું કરવાનું છે. બરાબર, એકદમ મતલબ કહેવાય કે ભાઈ પેલું ઘાતાંકવાળા દાખલાઓ છે બધા, જે 1-2 માર્ક્સ માટે પૂછી શકે, તો એ બધા દાખલાઓ તમારે બધા કરવાના રહેશે. સૂત્ર આધારિત જ છે, આવડી જાય એવા છે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ વાત કરીએ તો ચેપ્ટર નંબર 2 બહુપદી. તો ટોટલ 4 ગુણનું ચેપ્ટર છે. આ ચેપ્ટર ધોરણ 10માં પણ તમને કામમાં આવશે, એટલે આખું ચેપ્ટર એમ તો કરી જ લેજો. વાર્ષિક પરીક્ષા પણ આવવાની છે તો એમાં પણ કામમાં આવશે. પણ આટલા જે દાખલા મેં તમને અહીંયા આપ્યા છે એ કરજો ખાસ, નિત્યસમ આધારિત ખાસ કરજો. ઉદાહરણ 1, 3, 4, 7, 9, 12, 14, 16, 17, 18, 20 આટલા ઉદાહરણ જોવાના છે. ચેપ્ટર લોંગ છે એટલે દાખલા થોડા વધારે છે. સ્વાધ્યાય 2.1માંથી 1 ગુણના માટે કરવાના છે બધા. બરાબર, ચલો સહગુણક કેટલો, ઘાતાંક કેટલી, એવા પ્રકારના ક્વેશ્ચન છે. સ્વાધ્યાય 2.2 એક્ઝામ્પલ નંબર 1, 3, 4 કરવાનો છે. સ્વાધ્યાય 2.3માંથી દાખલા નંબર 3, 4, 5 શૂન્ય શોધવાના છે. પછી કિંમત શોધવાના, જેમ કે P1 શોધો, P2 શોધો, આ શૂન્ય છે કે નહીં એ શોધો, પછી અવયવ પાડો, તો એ બધા ક્વેશ્ચન છે. પછી સ્વાધ્યાય 2.4માંથી એક્ઝામ્પલ નંબર 2, 3, 7મો કરવાનો છે. ઓકે, ત્યારબાદ ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિ 2 ગુણ માટે એકદમ સિમ્પલ. ઉદાહરણ 1, 2 અને સ્વાધ્યાય 3.2 આખું. બરાબર, સિમ્પલ એકાદ ગુણ મતલબ એક ગુણના પ્રશ્નો પૂછશે. બરાબર, ભુજ શું છે, યામ શું છે. બરાબર, પછી કોટી, ધારો કે કોઈ તમને આપી દે 2, 3, આનો ભુજ કયો, આનો કોટી કયો. બરાબર, પછી 0, 1 છે, આ કઈ અક્ષને છેદે, એવા બધા ક્વેશ્ચન. એટલે આ બંને કરી લેજો. બરાબર, ત્યારબાદ ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ. ટોટલ 5 ગુણનું ચેપ્ટર છે. એમાંથી પ્રમેય 6.1 મોસ્ટ આઈએમપી પ્રમેય છે. અભિકોણ ભાઈ સાબિત કરો સમાન છે. બરાબર, અને તૈયાર કરજો. ત્યારબાદ ઉદાહરણ 1, 2, 3, 6 ચેપ્ટર નંબર 6 છે ને આખું આપણે ભણાવેલું છે. બરાબર, આપણી ચેનલ ઉપર છે 6.1 અને 6.2 સ્વાધ્યાય. બરાબર, અને બીજું એસાઇનમેન્ટના વિડીયો જોશો તો એમાં પ્રમેય પણ આવી જશે. સ્વાધ્યાય 6.1માંથી એક્ઝામ્પલ નંબર 1, 2, 3, 6
756.2માંથી એક્ઝામ્પલ નંબર પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. ત્યારબાદ ચેપ્ટર નંબર 7 ત્રિકોણ, જે 10 ગુણનું ચેપ્ટર છે, બરાબર, મોટું ચેપ્ટર છે. એમાંથી પ્રમેય 7.1 એમ પૂછવાના ચાન્સીસ હોય ને 80 થી 90% છે, રાઈટ. પ્રમેય 7.1 પૂછાવાના અને પ્રમેય 7.2 પણ કરવાનો છે. ઉદાહરણ પહેલું, બીજું, પાંચમું, છઠ્ઠું. સ્વાધ્યાય 7.1માંથી દાખલા નંબર પહેલો, બીજો, છઠ્ઠો. એકરૂપતાનો જ ઉપયોગ કરવાનો છે, બરાબર. આમાં બહુ સિમ્પલ છે. ભાઈ એકરૂપતાની શરત આવી જોઈએ. બાખુબા હોય, બાબાબા હોય, ખુબાખુ હોય, કાકબા હોય, બરાબર. કાકબામાં ઘણાને એમ થાય કે કાકબા એટલે શું, બરાબર. તો કાકા નહીં, કા એટલે શું થાય? કાટખૂણો. ક એટલે કણ અને બા એટલે બાજુ, બરાબર. ખૂખું શરત હોય. તો આવી શરતો આધારિત જ છે. એકરૂપતા સાબિત કરો અને બધું આપણું સાબિત થઈ જાય. એટલે સિમ્પલ દાખલાઓ છે. સ્વાધ્યાય 7.2માંથી પહેલો, પાંચમો, સાતમો અને આઠમો. સ્વાધ્યાય 7.3માંથી બીજો, પાંચમો. ત્યારબાદ ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણ 9 ગુણનું ચેપ્ટર છે. વ્યાખ્યાઓ, ગુણધર્મો કરજો ચતુષ્કોણોના, બરાબર. કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો શું છે ખાસ કરજો. પ્રમેય 8.1, પ્રમેય 8.2 બે પ્રમેય ખાસ કરવાના છે. પૂછવાના ચાન્સીસ સારા એવા છે. ત્યારબાદ ઉદાહરણ નંબર 1, 2, 5. હવે હા, પ્રમેય કરતી વખતે એક વસ્તુ ધ્યાનમાં લેજો ભાઈ, કે ભાઈ તમને વિધાન પણ ખબર હોય કે કયા વિધાનમાં કયો પ્રમેય આવશે. એ ભૂલ ના થાય. કેટલીક વાર એવું થાય, આપણે વિધાન તો તૈયાર ના કર્યું હોય, પ્રમેય આવડતો હોય, પણ કન્ફ્યુઝન થઈ જાય અને પછી જવાબ તમે ખોટો લખીને આવો. એવું ના થાય. હા. ત્યારબાદ સ્વાધ્યાય 8.1માંથી એક્ઝામ્પલ નંબર પહેલો, બીજો, છઠ્ઠો. સ્વાધ્યાય 8.2માં દાખલા નંબર પહેલો અને ત્રીજો. તો આટલું કરવાનું છે ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણમાંથી, બરાબર. ત્યારબાદ ચેપ્ટર નંબર 9 વર્તુળ. તો ટોટલ 10 ગુણનું ચેપ્ટર હશે, જેમાંથી વ્યાખ્યાઓ કરવાની છે. પ્રમેય 9.1, 9.4 અને 9.7 કરવાના છે. નાના પ્રમેય છે, આઈએમપી છે. ઉદાહરણ 3. ત્યારબાદ સ્વાધ્યાય 9.1માં દાખલા નંબર 2. સ્વાધ્યાય 9.2માંથી દાખલા નંબર પહેલો, પાંચમો, છઠ્ઠો. સ્વાધ્યાય 9.3માંથી પહેલો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, 12મો. બધા શોધવાના દાખલાઓ છે, બરાબર. ખૂણાઓ. તો એ બધા આટલું ચેપ્ટર નંબર 9 વર્તુળમાંથી કરવાનું છે. હવે છે લાસ્ટ ચેપ્ટર, ચેપ્ટર નંબર 10 હેરોનનું સૂત્ર. ટોટલ 6 ગુણનું છે અને આખું ચેપ્ટર કરવાનું છે. કેમ? કારણ કે સિમ્પલ ચેપ્ટર છે. એક તો એક જ સૂત્ર ઉપર, એટલે કે હેરોના સૂત્ર આધારિત છે. ABC તમને મળી જાય, એટલે કે 3 બાજુ મળી જાય, તો તમે સિમ્પલ સૂત્ર મૂકીને દાખલો તમે ગણી શકો. ખાલી એકાદ બે જે પેલા એક તો જેમવાળો દાખલો એ પણ ઇઝી છે, બરાબર. 5/6 જેમ ગમે તેવો હોય તો એને એક્સ ધારવાનો, એટલે કે 5x ને 6x ને 7x, બરાબર. પછી એની પરિમિતિ આપેલી હોય એટલે એક્સ શોધો ને પછી બાજુઓ શોધો ને પછી એ સૂત્ર મૂકો, બરાબર. તો સિમ્પલ છે ચેપ્ટર, એટલે આખું કરજો. 6 ગુણ રોકડિયા છે, 6 ગુણ મળી શકે એમ છે. તો એટલે આ ચેપ્ટર છોડતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આઈ એમ શ્યોર તમને આ બધા દાખલાઓ, આ વિડીયો તમે તૈયાર કરશો અને તમારી એક્ઝામમાં તમે સારા ગુણ મેળવશો. વિડીયો જોવાથી ફાયદો નહીં થાય, જાતે મહેનત કરવી પડશે અને ટ્રાય કરવો પડશે. બીજું, ગણિતની તમારી તૈયારી માટે ઓલરેડી એસાઇનમેન્ટનો વિડીયો મૂકેલો છે, ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, અન્ય વિષયની આઈએમપી પણ તમને આપણી ચેનલ પર મળી જશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.